જો મારી રોટલી ફૂલી કેવી ના સહી ને તકતારા બનાવ્યા જલપા હતું ના હાય બોલો મારા સબસ્ક્રાઇબર લોકોને બધાને હાય કે બોલ ને હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ચલો અત્યારે છે ને આપણે અહીંયા જાશું ભેંસું પાસે અને ટમેટી વાવેલી છે તો ત્યાં આપણે પાણી પર થોડુંક નાખી દઈશું અત્યારે ને હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો અને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો તો ચાલો હવે હે ને આપણે પહેલાં પાણી ભરી લઈએ તો ચાલો હવે આપણે જઈએ પાણી ડોલ ભરી લીધી છે ચાલો હવે આપણે પાણી નાખીએ શું જોઈએ અહીંયા થોડું ખડ ને પડ્યું આપણે નાખવાનું ટ્રાય કરશું બિચારી ભૂખ્યું લાગે જો રાયડું નાખે છે ગાઈઝ તો આપણે છે ને પહેલાં તો ટ્રાય કરીએ દેવા જઈએ આજ જો કે બોલશે તો નહીં ચાલો એમાં એવું છે કે છે ને ફૂઈ ખડ વાઢવા જાય તો એને અહીંયા આવીને મૂક્યું હતું મને એમ થયું કે હાલ ને અને દઈ દો બિચાર ક્યારની રાયડું નાખે કારણ તો દેવા જાય ને તોય માથા ઉડાડ્યું હતું કેવી છે હાવ ઓલી પહેલી તો પાડી તો કાંઈ ના બોલી મને એમ થયું કે હાલો આ કાંઈ નહીં બોલે હવે પાછું નાખી દો બીજીને તો બીજીને નાખવા ગઈ તો એને તો કેવી બેજતી કરી જોવો તો જરાક ગજબ બેજતી હે તો એ હાલો ને એના જેવું કોણ થાય આપણે હવે આ સાઈડથી નાખી દઈએ બીજું શું ત્યાંથી ખાશે બીજું ને ફાઇનલી આ બેને નાખી દીધી આ ત્રીજી પણ એવી જ છે અમારે આવું તો કેમ ફૂલ સાઈડ આવું બધું આ તો બીજું ફાઇનલી જો અત્યારે મેં નાખી દીધું કોઈને હે ને અત્યારે ખેતરમાં હતા સાઈડ વાઢવા ગયા હે ને હું આ બાજુ આવી હતી ને તો મને એમ થયું ચલ ભૂખ્યું છે બિચારી તો નાખી દીધું થોડું થોડું આપણેથી થાય એટલું કરી દીધું માથા તો મારે હજી પણ બટ ચાલો હવે આપણે જઈએ હવે કંઈક રસોઈ નહીં કરશું ધીમે ધીમે કેમ કે 11 વાગવા આવ્યા છે ત્યારે
એવરીવન. તો જો અત્યારે હે ને રીંગણા બટેટા અને ટમેટાનું શાક કર્યું છે ને આપણે રોટલી કરીએ છીએ અહીંયા ચૂલે, તમે જોઈ શકો છો. આટલી રોટલી થઈ ગઈ, થોડીક બાકી છે, આપણે કરી લઈએ પછી આપણે જમવા બેસી જશે. અસલ આવે તમે કંઈક બોલો. કામ બોલો કોઈ જો હમણાં ખેતરમાં ગયા હતા તે હમણાં આવ્યા. ખડવાટવા ગઈ હતી હા, ખડવાટવા ગયા હતા હમણાં આવ્યા. જલપા ચૂલાનું કરે હું ચૂલાનું કરું. મામા વાં સુતા જ ઘણા કહેતા મામા કેમ નથી દેખાતા. સૂર્યા માંડવીમાં દવા છાંટવા આવી ટ્રેક્ટર વાળે દવા વાળે છટી હમણાં અમારે દવા છાંટવા હશે, માંડવીમાં દવા છાંટવાની છે. જો અમારી રોટલી ફૂલી કેવી ફૂલી? બર્તન વાળે ચૂલે જલપાને ચૂલાનું કરતા આવડે. મને બધું ફાવે. હું ભેંસ નહીં જોજો સંભાળી લઈશ, થોડો ટાઈમ થશે ને એટલે તો સારું ને ટ્રાય ચાલુ જ છે. ગમે એવી માળકડી હોય ને. જો આ બાજુ ખેતરમાં ટ્રેક્ટર ચાલે છે, પણ બતાવો દવા છાંટવા. જો અહીંયા રોટલી થઈ ગઈ છે ને આપણું શાક થઈ ગયું છે મસ્તનો, જે આપણે ધાણા ભાજી નાખવાનું બાકી છે, જસ્ટ થયું છે. તો ચાલો હવે આપણે હે ને, તો જો અમારા ખેતરમાં અત્યારે આવા જાશે કેમ કે દવા છાંટવાની છે તો માંડવીમાં. તો આપણે છે ને જમવાનું બધું બની ગયું છે, બટ ફૂઈને પાણી કરે છે ને ખેતરમાં દવા છાંટવા આવ્યા તો કેસમામાં ત્યાં છે. તો ચાલો એ છાંટી આવે ને પછી આપણે જમી લેશું. એન્ડ છે ને એક કોમેન્ટ આવી હતી કે તમે વીકમાં એકવાર કોમેન્ટ બોલશો તો નહીં ચાલે, તો તમને થોડુંક સજેસ્ટ કરજો કે શું કરું, કે હે ને જે મસ્ત મસ્ત કોમેન્ટ હોય એ 5 બોલું ડેઈલીની, કે પછી અઠવાડિયામાં રાખું, શું કરું. મને એક તો તમારી બધાની કોમેન્ટ એટલી મસ્ત મસ્ત આવે ને તો હું કન્ફ્યુઝ થઈ જાઉં કે કઈ બોલું કઈ ના બોલું, ને ઘણાની રહી જાય તેમ કહે કે મારી કોમેન્ટ નથી બોલતા. તો મને સજેસ્ટ કરજો કોમેન્ટમાં શું કરું એ. તો ચાલો ખેતરમાં જાઓ કે તમને બધાને બતાવો. ચાલો તો છે ને આપણે ટ્રાય કરીએ અહીંથી જવાની. હું અત્યારે ખેતરમાં આવી, દવા છાંટે છે અહીંયા ખેતરમાં. ટ્રેક્ટરથી આવું છે. ચાલો હવે લઈ લીધું. હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે અત્યારે કરવાના છીએ નાસ્તો. જે નાસ્તામાં આપણે કરવાના છે શક્કરપારા. તો ચાલો હું તમને બતાવું. બધા રેસીપી તો તમને બધાને ખબર જ હોય, એટલે પછી અમે લોટ બાંધી લીધો હતો. જો અત્યારે શક્કરપારા પાડીએ છીએ અને પછી ચૂલે આપણે કરવાના છીએ. તો ચાલો આપણે કરી લઈએ. જો આ માખીઓ આવે છે, એટલા શક્કરપારા થઈ જાય ને એટલે પછી થોડાક રહે ને તો હું કહું કે ફૂઈને કહું કે ચૂલો કરી આવો, એટલે ત્યાં સુધી હું ઓલા એટલા કરી નાખું ને શક્કરપારા ફટાફટ થઈ જાય. મેંદાનો લોટ છે ને એટલે ચડતો જાય આપણે જેમ વણીએ ને. પાટલો ખસતો આવે મારો. તો
ચાલો આજે આપણે નવીનમાં કરવાના છે શક્કરપારામાં કેટલા દિવસ થયા કરી દીધું કામ તો ને એમાં એવું છે આજ બપોર આખી હું જરાય ફ્રી જ નથી આજ આખો દિવસ મેં એડિટિંગ કર્યો ને મારે આખું ઉપરથી ખબર પડી જાય તમને બધાને જો કે એટલું એડિટિંગ કર્યું આજ તો કોઈ કે ચાલો હવે આજે આપણે કંઈક નાસ્તો કરીએ ને આજે અમારે આવવાના છે મહેમાન ખાસ કરીને રામના મામી મામા ને બધા આવે છે આજે તો આપણે સાંજે વિડીયો શૂટિંગ કરશું તો બધા જોજો તો મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચાલો તો અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને શક્કરપારા પડ્યા હતા તો અત્યારે જો આપણે તળીએ જ શક્કરપારા એટલા તરાઈ ગયા છે એન્ડ રામના મામા અને મામીને આવ્યા છે તો ચલો હું તમને બધાને બતાવું આ છે એમના મામી રામના ને શક્કરપારા કરે છે સોરી આવીને હે ને હું કરતી હતી તો કે લાવ હું તરું કે તું વિડીયો ઉતાર તો વિડીયો ઉતારતી હતી અને ફોઈ અહીંયા ભજીયા બનાવસ તો ભજીયાનું ડોરણ કરે છે ને અહીંયા જો કેટલું બધું જમવાનું થઈ ગયું છે ચાલો તમે બધાનું પણ શું કહેવાય કે 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા એ ખુશીમાં તમે બધા પર ચાલો જો આમાં તુરિયાનું શાક છે શીરો છે પછી બાજરાના રોટલા એન્ડ આમાં છે ભજીયાની ચટણી જે આપણે રેડીમેડ બનાવીએ એ જ બનાવી છે આજે ને છાશ ને દૂધ ને એવું બધું છે ને ફોઈને મોહીન બધા જો કામે લાગી ગયા હું વિડીયો શૂટિંગ કરું જોકે હું વિડીયો શૂટિંગ કરતી ને એટલી ઘડી જ વિડીયો શૂટિંગ કરતી હોય પછી વિડીયો બનાવી લઉં ને પછી હું પણ બધું કામ કરતી હોય તમને થાય કે વળી આ શું કરતી છે તો આવું છે મેં બધું સુધારી દીધું જો ડુંગળી બટેટા ને મરચાં ભજીયા માટે મેથી ને ધાણા તો ત્યારે હોય નહીં ધાણા હતા તો ધાણા થોડાક નાખ્યા એમાં એવું હતું કે અમે શક્કરપારા કરતા હતા ને તો રામના મામાનો ફોન આવ્યો કે આવતા હતા તો પછી હે ને અમે શક્કરપારા રાખી દીધા હતા અને અત્યારે હવે જો અમે તરી લીધા જ ને આપણે જમવાનું મસ્ત થઈ ગયું છે આજે ને કોઈ ભજીયા કરશે ને બધું જમવાનું ઓલમોસ્ટ થઈ ગયું છે શીરો અને શાક રોટલા છાશ દૂધ ચટણી ચાલો તમે બધા જમવા તો અહીંયા બધાની થાળી થઈ ગઈ છે રેડી ભજીયા બાકી છે જે ગરમ ગરમ મળશે એન્ડ અહીંયા જો બધા જમવા બેસી ગયા છે રામના મામા અને એનો છોકરો છે પછી મારા કોણ આવ્યું છે કોઈ તમારું હા શક્કરપારા બનાવ્યા જલપા હતું નાસ્તા બનાવતું તો ફોન આવ્યો કે બધું પેલું રાંધે તો ખવડાવી હા ચાલો ગઈ તમે બધા પણ યારો કરો મતલબ જમવા ચાલો અહીંયા જો અમારે રેડી જ બેઠી હોય અમારે મહેમાનો હવે શું છે દહીં તો દીધું લે અરે અહીંયા ઉતાર આ તો હું ભૂખ્યું થયું કે ઓ બાપા આજ મારા સ્ટુડન્ટ સામેથી આવે છે મારા પાસે બાકી તો હું આમ કરું થોડી લે હાય બોલો મારા સબસ્ક્રાઈબર લોકોને બધાને હાય કે બોલ ને અહીંયા બોલ જો બસ ખાવાનું જ હતું આને બાકી ખાઈ લે એટલે પૂરું કાં વયું ગયું બધી ચાલો હું દઈ આવું પાછું તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આવજો તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર જય માતાજી